હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 1 જે વ્યવસાય વ્યક્તિના હિસાબો છે જોઈ રહ્યા છીએ. અગાઉ મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો અપલોડ કરેલો છે અને ઘણા બધા વિડીયોઝ બીજા અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે, જોઈ લેજો. આજે આપણે એમાં દાખલો નંબર 27 જોવાનો છે. 2022માં દાખલો પૂછાઈ ગયો છે. 2 વખત, એક માર્ચમાં પૂછાઈ ગયો છે, એક ડિસેમ્બરમાં પૂછાઈ ગયો છે. બરાબર. શું કહેવા માગે છે? આ દાખલામાં આપણે 3 ભાગીદારો, અત્યાર સુધી આપણી પાસે મેક્સિમમ 2 ભાગીદારો હતા. આ દાખલામાં આપણે ભાગીદારો 3 છે અને આ સાથે સાથે ભાગીદારો ઉપાડ પણ કરે છે, એટલે દાખલો થોડોક નવો છે. બરાબર. શું કહેવા માગે છે? એ, બી અને સી 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એ સોલિસિટર પેઢીના ભાગીદારો છે. એટલે તારીખ 31/3/2019ના રોજ તેમની પેઢીનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તે પરથી તેના વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચાલો, તો વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવાના છે. ઉધાર જમા બાકી આપેલી છે. ઉધાર બાકીમાં આપણને અસીલોના ખાતા, ઉપાડ, ફર્નિચર, મોટરકાર, લાઇબ્રેરી પુસ્તકો, ફી અંગેના દેવાદારો, 2 બેંક સિલકમાં અસીલ અને ઓફિસ, આ 2ની આપણને આપેલી છે. રોકડ સિલક આપેલી છે. મોટરકાર ખર્ચા, પગાર, ઓફિસ ખર્ચ, તાર, ટપાલ અને મેગેઝિન લવાજમ. જમા બાજુની વાત કરીએ તો મૂડી આપેલી છે. બાકી ફી અનામત આપેલી છે. એમાં શરૂઆતની છે 1/4/2018ની. ફીના બિલો આપેલા છે. અસીલો પાસેથી ખર્ચના એડવાન્સ મળેલા આપણને આપેલા છે. વધારાની માહિતીની વાત કરીએ તો અસીલ વતી કરેલ ખર્ચ ₹20,000 ભૂલથી ઓફિસ ખર્ચ ખાતે ઉતારેલ છે. એક અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે ₹10,000 મળેલ, તેનો સમાવેશ અસીલ એડવાન્સમાં થયેલ છે. એ, બી અને સીનું મૂડીનું પ્રમાણ સરખું છે. મોટરકાર, લાઇબ્રેરી પુસ્તકો, ફર્નિચર પર 20%, 15% અને 10% ઘસારો ગણવાનો છે, અનુક્રમે છે. અને ABCનું ઉપાડનું પ્રમાણ 4:4:2 છે. બરાબર. આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો. બરાબર છે. તો આપણને ખબર છે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે આપણે 3 વસ્તુની જરૂર પડશે, કારણ કે ભાગીદારો છે એટલે. એક છે નફા નુકસાન ખાતું, બરાબર. બીજું છે આપણે ભાગીદારોના મૂડી ખાતા અને ત્રીજા નંબરમાં છે આપણું વર્ષના અંતનું પાકું સરવૈયું. આટલી વસ્તુ છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વધારાની માહિતીથી, જ્યારે આપણે દર વખતે કરીએ છીએ એવી રીતે જ કરશું. પહેલાં આપણને કીધું છે કે અસીલ વતી કરેલ ખર્ચ ₹20,000 ભૂલથી ઓફિસ ખર્ચ ખાતે નોંધાયેલ છે, એટલે કે ઓફિસ ખર્ચમાં ભૂલથી નોંધાઈ ગયો છે. ઓફિસ ખર્ચમાંથી બાદ કરશું અને અસીલ વતી કરેલ ખર્ચમાં એડ કરશું. તો સૌપ્રથમ ઓફિસ ખર્ચ, નફા નુકસાનમાં ઉધાર બાજુ, તો અહીં લખશું આપણે ઓફિસ ખર્ચ. અને આપણને આપેલો છે 3 લાખ. ચાલો, તો આ 3 લાખ આપણે એમાંથી 20,000 આપણે ભૂલથી જે આપણે અસીલો વતી ખર્ચ કરેલ હતા એ, તો એ હતા આપણા 20,000ના. બરાબર. તો એ માઇનસ થશે એટલે 2,80,000 આપણા બહાર આવી જશે. પછી બીજા નંબરમાં એને કીધું છે કે એની ભૂલથી અસર છે, પણ એ કેવો ખરેખર ખર્ચ હતો? તો કે ખર્ચ હતો એ અસીલ વતી કરેલો ખર્ચ. અસીલ વતી કરેલો ખર્ચ એટલે અસીલોના પરચુરણ ખર્ચ. તો આપણે આમાં જોઈએ કે અસીલોના આપણને ખાતા આપ્યા છે, બરાબર. પણ એ મેં તમને ચોખવટ આપણે એક વખત થઈ ગઈ છે કે ભાઈ અસીલોના ખાતામાં કોઈ ચોખવટ નથી, બરાબર છે. એટલે કે એ અસીલોના ખાતા આપણે મિલકત તરીકે મિલકત લેણામાં લખશું. પછી ફી અંગેના દેવાદારો છે અને બીજું કોઈ આપણને જે છે એ અસીલોનું આપેલું નથી. આ જમા બાજુ વાત કરીએ તો અસીલો પાસેથી ખર્ચના એડવાન્સ મળેલ છે, પણ એ તો એડવાન્સ મળેલા છે, બરાબર. એટલે કે એને આપણે અટશું નહીં. પણ આ પરચુરણ ખર્ચની વાત થાય છે. 20,000 છે એ શું છે? પરચુરણ ખર્ચ છે, અસીલો વતી કરેલો ખર્ચ. તો અસીલો વતી કરેલો ખર્ચ આપણને આપેલો નથી, પણ આપણે 20,000 કર્યો છે, તો એની આપણે શ્રી ગણેશ કરશું. એટલે અહીં લખશું આપણે અસીલો વતી કરેલા ખર્ચ. બરાબર છે. અસીલો વતી કરેલ ખર્ચ અથવા તો અસીલો વતી કરેલ પરચુરણ ખર્ચ, તમે ગમે લખી શકો. અહીંયા હું 20,000 પહેલાં આઉટર કોલમમાં લખું છું, પહેલાં ઇનર કોલમમાં લખું છું, પછી આઉટર કોલમમાં લખશું આપણે, બરાબર છે. ચાલો, પછી અત્યારે આટલું કરી નાખીએ આપણે. 2 વસ્તુ કરી નાખી છે. પછી છે એક અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે 10,000 મળેલ છે, તેનો સમાવેશ અસીલ એડવાન્સમાં થયેલો છે. હવે આપણે આ અસીલ વતી પરચુરણ ખર્ચ જે 20,000 હતો એ પૈકીના એક અસીલે આપણને 10,000 આપી દીધા છે, પણ આપણે અહીંયા નોંધ કરવાને બદલે આપણે અસીલ એડવાન્સમાં એની નોંધ કરી દીધી છે. તો પહેલાં તો આપણે ખર્ચના જે અસીલ પાસેથી એડવાન્સ છે એની આપણે વાત કરી લઈએ. તો અહીંયા આપણે
અસીલ પાસેથી એડવાન્સ છે એની જમા બાકી છે, મૂડી દેવા બાજુ આવશે. તો અહીંયા આપણે લખશું અસીલ પાસેથી મળેલ એડવાન્સ. મળેલ એડવાન્સ અને આપણી પાસે છે 2,70,000. બરાબર. હવે એમાં ભૂલથી આપણે નોંધ કરી દીધી છે કે નહીં, તો કે આપણે જે ખરેખર અસીલ વતી કરેલ પરચુરણ ખર્ચ માટે આપણે એક અસીલે ચૂકવ્યા હતા, પણ આપણે આમાં નોંધ કરી દીધી છે. તો આમાં આપણે 10,000 માઇનસ કરશું બાદ અસીલોના પરચુરણ ખર્ચના. પરચુરણ ખર્ચ પેટે મળેલ. બરાબર છે. તો આપણે માઇનસ કરશું 10,000. બરાબર. 10,000 મળ્યા હતા એટલે 10,000 આપણે માઇનસ કરશું એટલે બારે આવશે 2,60,000. અને એ જ વસ્તુ અહીંયા હવે જુઓ, અહીંયા પણ આપણને એ જ છે, મિલકત લેણા છે 20,000 આપણે માગતા હતા, એમાંથી એક આપણને આપી દીધા છે 10,000 આપણા અસીલે. તો એ 10,000 આપણે આમાંથી માઇનસ કરશું બાદ અસીલ એડવાન્સ નોંધેલ. બરાબર છે. અથવા તો અસીલ એડવાન્સ ખાતે નોંધેલ ના લખો તો ચાલે. માઇનસ 10,000 આપણે લખી નાખશું. બરાબર. અને બારે લખી નાખશું આના 10,000. બરાબર છે. અસીલો વતી કરેલ ખર્ચ. ચાલો પછી છે ત્રીજા નંબરમાં A, B અને Cનું મૂડીનું પ્રમાણ આપણને છે એ સરખું આપેલું છે. તો મૂડી છે આપણી પાસે 24,30,000. તો 8 તેરી 24 અને 10 તેરી 30 એટલે કે 8,10,000, પણ છતાં આપણે કરી લઈએ 24,30,000 એને ભાગ્યા 3. ચાલો તો 3 ભાગીદાર છે, ત્રણેયનું પ્રમાણ સરખું છે એટલે 8,10,000 ત્રણેયના ભાગમાં આવશે. ચાલો તો અહીંયા આવશે. બાકી આગળ આવ્યા મૂડી ખાતામાં 8,10,000 8,10,000 ત્રણના જે છે એ ખાતે. ચાલો મૂડીનું કામ થઈ ગયું. હવે મોટર કાર, લાઇબ્રેરી પુસ્તકો અને ફર્નિચર પર 20%, 15% અને 10%, એટલે કે આ બધું અનુક્રમે છે. મોટર કાર પર 20% છે, લાઇબ્રેરી પુસ્તકો પર 15% છે અને ફર્નિચર પર 10% છે. આપણે ઘસારો ગણવાનો છે. તો ત્રણ વસ્તુ આપણે અહીં લખી નાખીએ. પહેલાં આવશે મોટર કાર. મોટર કાર છે આપણી પાસે અહીંયા 9 લાખની. પછી અત્યારે બધા ભેગા લખી નાખીએ લાઇબ્રેરી પુસ્તકો, અને છે આપણી પાસે 7 લાખના. અને ત્રીજા નંબરમાં છે આપણી પાસે ફર્નિચર, અને આપણી પાસે છે 8 લાખના. બધા ઉપર આપણે છે એ ઘસારો ગણવાનો છે. ચાલો બાદ કરશું અને બારે લખી નાખશું. પેલા મોટર કાર પર વાત કરીએ તો 20% ઘસારો છે એટલે 9 લાખ. એના 20% એટલે 9 દુ 18, 1,80,000 એટલે કે 1,80,000 આપણે માઇનસ કરશું અહીંયા. 7 લાખ એટલે કે એના ઉપર આપણે 15%નો ઘસારો લાઇબ્રેરી પુસ્તકો ઉપર છે એટલે કે 7 લાખ એને ગુણ્યા 15%. ચાલો તો એ આવશે 1,05,000 એટલે કે માઇનસ કરશું આપણે 1,05,000. અને ત્રીજા નંબરમાં 8 લાખ છે, એના ઉપર આપણે 10%નો ઘસારો એટલે એ તો 80,000 માઇનસ કરશું એટલે 7,20,000. ચાલો તો અહીંયા 7,20,000, 9 લાખમાંથી 1,80,000 એટલે 7,20,000 આમાં પણ, અને 7 લાખમાંથી 1,05,000 માઇનસ એટલે કે આવશે 5,95,000. ઘસારાની ક્રોસ એન્ટ્રી નફા નુકસાનમાં. ચાલો તો અહીં લખી નાખશું મિલકતો પર ઘસારો. ચાલો તો નફા નુકસાનમાં ઉધાર બાજુ આપણે ઘસારાની ક્રોસ એન્ટ્રી. મોટર કાર ઉપર ઘસારો છે 1,80,000. લાઇબ્રેરી પુસ્તકો એના ઉપર ઘસારો છે આપણી પાસે 1,05,000નો.
અને ફર્નિચર પર ઘસારો છે આપણી પાસે 80,000નો. ટોટલ કરી અને 12 મૂકી દઈશું. 1,80,000, 1,05,000 પ્લસ 80,000. ચાલો તો એ આવશે 3,65,000 ટોટલ આપણો ઘસારો. 3,65,000 ટોટલ આપણો ઘસારો આવી ગયો. પછી આગળ વધીએ. ઘસારાનું કામ પૂરું થઈ ગયું. એ, બી અને સીનું ઉપાડનું પ્રમાણ 4:2 છે. એટલે ઉપાડ આપણને અહીં આપ્યો છે એને આપણે 4:2ના પ્રમાણમાં વેચવાનો છે. ચાલો તો 4 ને 4 8 ને 2 10, ટોટલ 10 થઈ જશે. એટલે કે 5 લાખ ભાંગ્યા જે છે એ 10. તો અહીંયા આપણે લખશું 50,000. ચાલો તો અહીંયા આપણે લખશું ઉપાડ, બરાબર છે. મૂડીના સામે આપણે જે ઉપાડ થશે એ, બરાબર. હવે 50,000 છે, 4:2નું પ્રમાણ છે, બરાબર. હવે તમને આ મેથડ કદાચ નવી લાગતી હોય તો આપણે શું કર્યું છે તો કે આપણે જે 5 લાખ ટોટલ આપણને જે ઉપાડ આપ્યો છે, બરાબર છે, એને આપણે કેટલામાં તો કે 4:2માં વહેંચવાનો છે. તો પહેલાં બધાનું ટોટલ કરી નાખવાનો. 4 ને 4 8 ને 2 10, એટલે બરાબર ટોટલ 10 થઈ જશે, બરાબર. આનો શોર્ટેક મેં બનાવેલો છે. અને 5 લાખને 10 હારે ડિવાઈડ કરી નાખવાના, એટલે આવશે આપણી પાસે 50,000. પછી 50,000ને વારાફરતી મલ્ટીપ્લાય કરતા જવાના. 50,000 ગુણ્યા 4, 50,000 ગુણ્યા 4 અને 50,000 ગુણ્યા 2, બરાબર છે. એટલે કે 5 ચોકું 20, 2 લાખ, 5 ચોકું 20, 2 લાખ અને 5 દુ 10, 1 લાખ, બરાબર. 2 લાખ 2 લાખ 1 લાખ એ આપણું ઉપાડ આવી જશે. અહીં લખી નાખશું 2 લાખ, 2 લાખ અને 1 લાખ, બરાબર છે. ચાલો પછી બસ ઉપાડનું પ્રમાણ, ઉપાડનું બીજું કંઈ આપણે કામ નથી. પછી હવે જો બધી વધારાની માહિતી થઈ ગઈ છે તો હવે આપણે છે એ ઉધાર અને જમા એક બાકી જોતા જઈએ, જ્યાં આવતા હોય ત્યાં લખતા જઈએ. સૌ પ્રથમ છે અસીલોના ખાતા. અસીલોના ખાતા મેં તમને કીધું એ પ્રમાણે કાંઈ આપણે ચોખવટ નથી, એટલે અસીલોના ખાતા આપણે મિલકતો સાથે લખશું. તો અહીં લખશું અસીલોના ખાતા અને 50,000. ચાલો ઉપાડ થઈ ગયો છે, ફર્નિચર થઈ ગયું, મોટરકાર થઈ ગયું, લાઇબ્રેરી પુસ્તકો થઈ ગયું. ફી અંગેના દેવાદારો. ચાલો તો અત્યારે આપણે ફી અંગેના દેવાદારો મિલકત લેણા બાજુ લખી નાખીએ. ફી અંગેના દેવાદારો. ચાલો તો એ આવશે 9 લાખ. પછી છે બેંક સિલક, ઓફિસ અને અસીલ. તો એ બે વસ્તુ અહીંયા આવશે. બેંક સિલક, ઓફિસ અને અસીલ એ 2,27,000 અને 1,80,000. પછી રોકડ સિલક આપી છે 18,000. તો રોકડ સિલક પણ આપણી મિલકત લેણા બાજુ જ આવશે. અહીં લખશું રોકડ સિલક 18,000. ચાલો મોટર કારના ખર્ચા. તો મોટર કારના ખર્ચા આપણા નફા નુકસાનમાં આવશે. તો અહીંયા આપણે નફા નુકસાન ઉધાર બાજુ લખશું મોટર કાર ખર્ચા. બે લાખ. પગાર આપ્યો છે 7,59,000. પછી ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચાનું કામ ઉપર થઈ ગયું છે, એટલે હવે આપણે રિપીટ નહીં કરીએ. તાર ટપાલ 1,95,000 અને મેગેઝિન લવાજમ એ પણ આપણો ખર્ચ જ છે, એ છે 1 લાખનો. ચાલો હવે મૂડીનું કામ થઈ ગયું છે. બાકી અનામત. તો બાકી અનામત શરૂઆતની છે, તો આપણે અહીં લખી નાખશું બાકી ફીની અનામત. નફા નુકસાન જમામાં 2,79,000 બાકી ફીની અનામત એક આપણે નફા નુકસાનમાં આવશે. અને એ આવશે 2,79,000. હવે આપણે બાકી ફીની અનામત શરૂઆતની તો છે જ, આ સિવાય આપણે ખરેખર અનામત રાખવાની કેટલી છે તો કે જેટલા આપણા બાકી ફી અંગેના દેવાદારો છે, એટલે કે 9 લાખ.
એટલી ને એટલી આપણે અનામત રાખવાની છે. હવે એટલી ને એટલી અનામત રાખવા માટે આપણે અનામતમાં વધારો કરવો પડશે. તો કેટલો વધારો છે એ આપણે કરવો પડે તો કે 2,79,000 એમાંથી માઇનસ આપણે જો 9 લાખ કરીએ તો આપણી પાસે વધશે 6,21,000. બરાબર છે. ચાલો આ કેલ્સીનું હવે જરાક આયુષ્ય પૂરું થઈ ગયું એવું લાગે છે. 6,21,000 આપણી પાસે વધશે અને 6,21,000ની આપણે અનામત છે એ લેવી પડશે. તો અહીં લખશું આપણે વધારાની અનામત 6,21,000 અને બારે આપણે ટોટલ લખી નાખશું 9 લાખ. બરાબર છે. આ બાકી ફીની આખી અનામત થઈ ગઈ. એવી જ રીતે બાકી ફીની અનામતની આપણે મૂડી દેવા બાજુ પણ નોંધ કરશું. અહીં લખશું બાકી ફી અનામત અથવા તો ઉપર લખી નાખીએ અનામત આપણી પાસે હતી 2,79,000 અને પ્લસ આપણે આમાં વધારો કરશું 6,21,000 અથવા તો ચાલુ વર્ષની અનામત એમ પણ લખી શકો તમે. બરાબર. અને ટોટલ થઈ જશે 9,12,000 આપણે. બરાબર છે. એટલે કે આપણે કેટલી અનામત રાખવાની છે તો કે ફી અંગેના જેટલા દેવાદારો છે એટલી આપણે અનામત રાખવાની છે. બરાબર છે. ચાલો પછી આગળ વધીએ. આ કામ થઈ ગયું. આ સિવાય એનું કંઈ બીજી નોંધ નહીં થાય. 4 એન્ટ્રી થઈ હતી. એક બાકી અનામત, બરાબર, અહીંયા એક ફીની અનામત, અહીંયા એક ફીની અનામત, અહીંયા બરાબર છે જે આપણે લખી. અને એક ફીની અનામત સર અહીંયા કેમ ના કરી? કારણ કે અહીંયા ઓલરેડી આપણે ફી અંગેના દેવાદારો 9 લાખ આવી ગયા છે એટલે આપણે એમાં નોંધ કરવાની જરૂર નથી. પછી ફીના બિલો. ચાલો તો ફીના બિલો છે એટલે કે જેટલા બિલો એટલે કે આપણે જેટલી ફી મળી છે આપણા હાથમાં જેટલી છે એ ફી એટલે કે અહીંયા આપણે લખશું ફીના બિલો અને એ છે આપણી પાસે 28,50,000ના. ચાલો પછી જે અસીલો પાસેથી ખર્ચના એડવાન્સ મળેલા તો એનું કામ તો આપણે ઓલરેડી થઈ ગયું છે. બરાબર. તો હવે આના સિવાય કોઈ પણ જાતની વસ્તુ છે એ આપણે એવું કહેવાય કે બાકી રહેતી નથી. હવે આપણે એક નફા નુકસાનનું પ્રમાણ છે એ 2:1 છે પણ એ જ્યારે આપણે નફો વેચશું ત્યારે આપણે જોઈ લઈશું. તો અત્યારે હું ક્વેશ્ચનને સાઈડમાં મૂકી અને આપણે જે છે એ ખાતું બંધ કરી દઈએ. તો 2,79,000 પ્લસ 28,50,000 એટલે ટોટલ આપણી પાસે થશે જે છે એ 31,29,000. 31,29,000. ચાલો અહીંયા આપણે 31,29,000 એમાંથી આ બધા જ આપણે ખર્ચા માઇનસ કરી નાખીએ. આમાં કોઈ વસ્તુ બહાર મૂકવાની રહેતી નથી. બરાબર છે. ચાલો 2,80,000 પ્લસ 3,65,000 પ્લસ 2 લાખ પ્લસ 7,59,000 પ્લસ 1,95,000 પ્લસ 1 લાખ પ્લસ 9 લાખ. ચાલો તો એ ટોટલ થશે 27,99,000. એમાંથી આપણે 31,29,000 માઇનસ કરશું એટલે આપણી પાસે 3,30,000 આપણો વધશે ચોખ્ખો નફો. 3,30,000 પણ હજી આપણે આ ABC વચ્ચે આપણે 2:1 પ્રમાણમાં ફાળવવાનો છે. બરાબર. જે ખરેખર 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તો 2:1 પ્રમાણમાં A, B અને C વચ્ચે. તો એના મૂડી ખાતે, બીના મૂડી ખાતે અને સીના મૂડી ખાતે. તો 3,30,000 2:1 એટલે ભાગ્યા 5. ચાલો તો એ આવશે 66,000 ગુણ્યા 2 એટલે કે 1,32,000 અને 66,000. આ વહેંચાઈ ગયું આપણું પાસે આપણે જે 2:1 આપણું નફા નુકસાનનું પ્રમાણ હતું એમાં. ચાલો આગળ વધીએ. હવે આપણે આને ક્યાં લઈ જવાનું છે તો કે એ આપણે મૂડી ખાતે. બરાબર. અને અહીંયા લખી નાખવાનું ભાગીદારોના મૂડી ખાતે. બરાબર છે. ભાગીદારોના મૂડી ખાતે A, B અને C. તો અહીં લખી નાખશું નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો કેટલો છે 1,32,000 અને 66,000 ટોટલ કરી અને બારે મૂકી દઈશું 8,10,000 પ્લસ 66,000 એટલે એ થશે 8,76,000 પછી 8,10,000
પ્લસ 1,32,000 એટલે એ થશે 9,42,000 બરાબર. અને આ પણ 9,42,000 જ થશે. 9,42,000માંથી 2 લાખ માઇનસ કરીએ આપણે ઉપાડના, તો એ 2 લાખ માઇનસ કરશું એટલે આપણી પાસે આવશે 7,42,000. તો અહીંયા આપણે 7,42,000 બેમાં આવી જશે બરાબર. બેમાં સેમ જ હતું આપણી પાસે ટોટલ 9,42,000નું. એમાંથી આપણે માઇનસ કરી નાખ્યું 2 લાખના, અને 8,76,000માંથી 1 લાખ એટલે કે 7,76,000. ચાલો, તો આ આવી ગયું આપણી પાસે, અને આ આવી જશે આપણે બાકી આગળ લઈ ગયા પાકા સરવૈયામાં બરાબર છે. ચાલો, તો આને આપણે લઈ જઈશું 7,42, 7,42, 7,76. તો અહીંયા લખશું ભાગીદારોના મૂડી ખાતે. એ 7,42,000, બી 7,42,000 અને સી 7,76,000. ચાલો, ટોટલ કરી નાખીએ બારે. 7,42,000 પ્લસ 7,42,000 પ્લસ 7,76,000. ચાલો, તો આ આવશે 22,60,000 આપણા બારે. અહીં લખશું 22,60,000. ચાલો, અને હવે આપણે કરશું પાકા સરવૈયાનો ટોટલ. તો 22,60,000 પ્લસ 9 લાખ પ્લસ 2,60,000. ચાલો, તો એ આવશે 34,20,000 આપણો ટોટલ ગ્રાન્ટ. 34,20,000. ચાલો, હવે આ બાજુનો ટોટલ પણ આપણો 34,20,000 જ આવવો જોઈએ. કોઈ વસ્તુ બહાર મૂકવાની રહેતી નથી. 10,000 પ્લસ 7,20,000 પ્લસ 5,95,000 પ્લસ 7,20,000 પ્લસ 50,000 પ્લસ 9 લાખ પ્લસ 22,70,000. સોરી, 22,70,000 નથી, 2,27,000 છે. પ્લસ 1,80,000 પ્લસ 18,000 એટલે આવશે 34,20,000. ચાલો, તો આ આવશે 34,20,000. અને આ થઈ ગયું આપણું પાકું સરવૈયું સરભર. કેલ્સીમાં ખબર નહીં આ અત્યાર સુધી બરાબર હાલતું હતું, અત્યારે જે છે એ જરાક ઝાખું થઈ ગયું છે બરાબર છે. કાંઈ વાંધો નહીં, આપણો થઈ ગયો દાખલા નંબર જે છે એ 27 અને 2022માં 2 વખત પૂછાઈ ગયો છે બરાબર છે. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.